મિત્રો, જીપીએસસી સ્ટડીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જે પ્રમાણે નક્કી કર્યું હતું તે પ્રમાણે જાન્યુઆરી મહિનાથી તે હમણાં લેટેસ્ટમાં જે મે મહિનાના પ્રથમ 15 દિવસનું પાક્ષિક આવ્યું છે તેનો વિડીયો ડિટેલમાં એનાલિસિસ કરીને ઓલરેડી આપણે ચેનલમાં મૂકી દીધા છે. તો હવે આપણે જે એના સિવાય જે નેશનલ અથવા ઇન્ટરનેશનલ લેવલનું જે કરંટ અફેરનું મેગેઝિન આવે છે અનએકેડમીનું મેગેઝિન, તો એના વિશે આપણે ગુજરાતીમાં આવે છે, ઇંગ્લિશ અથવા હિન્દીમાં, પરંતુ એની ડિટેલ એનાલિસિસ આપણે ગુજરાતીમાં કરીને તે વિડીયો એમાં સમજવાનો આપણે ટ્રાય કરીશું, જેથી પરીક્ષામાં આપણે જે ગુજરાતીમાં તૈયારી કરતા લોકો છે તેમને આસાની રહે. આ છે આપણું માર્ચ મહિનાનું મેગેઝિન અનએકેડમી દ્વારા અપલોડ કરવામાં આવે છે. મિત્રો, આ મેગેઝિનની ખાસિયત એવી છે કે આ માત્ર 70 પેજનું મેગેઝિન છે. આ 70 પેજમાંથી 55 પેજ જ આપણા કામના છે. બાકી 15 પેજમાં સ્ટાર્ટિંગનું ઇન્ડેક્સ આપેલું છે, અમુક પ્રેક્ટિસ માટે દરેક ટૉપિક પછી MCQ આપેલા છે, જેથી તમે તમારી તૈયારી કઈ દિશામાં થઈ રહી છે, કેટલી થઈ રહી છે તેના વિશેની તમે માહિતી મેળવી શકો. આમ 50થી માત્ર 55 પેજમાં તમારું મેગેઝિનમાં આખા મહિનામાં જે કરંટ અફેરની એક્ટિવિટીઝ બની છે માર્ચ મહિનામાં એ બધી મોસ્ટલી કવર થઈ જતી હોય છે. તેથી આ અનએકેડમી જે મેગેઝિન છે એને હું હાઈલી રિકમેન્ડેડ કરીશ તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, પ્રિલિમ, મેન્સ અથવા ઇન્ટરવ્યૂ માટે. આમાં જે કન્ટેન્ટ આપેલા છે અલગ અલગ ટોપિક વાઇઝ આપેલા છે, જેમ કે સૌથી પહેલાં આપણે આજના વિડીયોમાં પોલિટી અને ઇકોનોમીને કવર કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં બાકી IR, ડિફેન્સ, સાયન્સ, એન્વાયરમેન્ટ અને હિસ્ટ્રીના જે ટોપિક વધશે એના આપણે કવર કરીશું. તો પોલિટીમાં અલગ અલગ ટોપિક વાઇઝ અલગ અલગ આપેલા હોય છે ડિટેલમાં, જેમ કે કોન્સ્ટિટ્યુશનલ ઇસ્યુ શું ચાલી રહ્યા છે, પાર્લામેન્ટરી શું ઇસ્યુ ચાલી રહ્યા છે, એના સિવાય જ્યુડિસાઇડરી, ફેડરલ ઇસ્યુ, એમ અલગ અલગ કરતા જે પોઈન્ટ છે આપણે એના વિશે જોઈશું. એના પછી ઇકોનોમીની વાત કરીશું. તો આજે આપણે પોલિટીના ઇકોનોમી જે મતલબ 35 પેજ સુધી મતલબ હાફ મેગેઝિન આપણું આજે કવર થઈ જશે. એના સિવાય જે IR, ડિફેન્સના પોઈન્ટ છે, સાયન્સ, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટના છે, સાયન્સ ટેકનોલોજીના છે અને હિસ્ટ્રીના કલ્ચરના જે છે એ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. તો આ મેગેઝિન આપણી ટેલિગ્રામની જે ચેનલ છે જીપીએસસી સ્ટડી એમાં પણ અપલોડ થઈ જશે. તેના સિવાય અનએકેડમીની જે વેબસાઇટ છે તેના પરથી પણ તમને અપલોડેડ મેગેઝિન મળી જશે. ફ્રીમાં છે આ મેગેઝિન. જે માર્ચ મહિનામાં પોલિટીમાં જે મુખ્ય મુદ્દાઓ જે હાઇલાઇટેડ હતા એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં કોન્સ્ટિટ્યુશનલ બેન્ચની વાત કરીએ. તો કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ કહેવા શું માગે છે? મતલબ કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ મતલબ એવી બેન્ચ કે જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવી બંધારણીય બેન્ચ બનાવવામાં આવે છે કે જેમાં 5 અથવા તેનાથી વધારે જજ હોય. 5 અથવા વધારે જજ જે બેન્ચમાં હોય તેને કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ 145 અંતર્ગત સુપ્રીમ કોર્ટને એક રાઇટ્સ આપવામાં આવ્યો છે. તે રાઇટ્સ અંતર્ગત 5 અથવા તેનાથી વધારે જજને કોઈ એક જે પબ્લિક ઇન્ટરેસ્ટનો કોઈ ટૉપિક હોય અથવા બંધારણના કોઈ મૂળભૂત ઢાંચાની વ્યાખ્યા કરવાની હોય અથવા બંધારણના કોઈ ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય, કોઈ વ્યાખ્યા કરવાની હોય, તો તે વખતે 5 જેટલા બેન્ચોની જજોની એક બેન્ચ બનાવવામાં આવે છે, જેને કોન્સ્ટિટ્યુશન બેન્ચ તરીકે ઓળખવામાં આવે છે. તે બંધારણના આર્ટિકલ 145 અંતર્ગત સુપ્રીમ કોર્ટને પાવર આપવામાં આવે છે. તો હાલમાં કરંટમાં ન્યૂઝમાં એટલા માટે છે કે અત્યારે ઇન્ડિયામાં એક ચુકાદો ચાલી રહ્યો છે સેમ સેક્સ મેરેજનો. મતલબ કે જે થર્ડ જેન્ડર છે તેના માટે સેમ સેક્સ મેરેજનો મતલબ એ બે સેમ સેક્સવાળા લોકો મેરેજ કરી શકે કે ના કરી શકે તેના માટે એક ચુકાદો ચાલી રહ્યો. એક જ જાતિના એક જ લિંગના લોકો લગ્ન કરી શકે ના કરી શકે, તો તેના માટે છે કોન્સ્ટિટ્યુશન બેન્ચ. આનો ચુકાદો હજુ મે મહિનામાં સુધી ચાલી જ રહ્યો છે, હજુ તેનું ફાઇનલ ડિસિઝન નથી આવ્યું. તો જ્યારે બી આપણે ફાઇનલ ડિસિઝન આવશે ત્યારે તેના ઉપર આપણે વધારે ચર્ચામાં કરીશું. આના સિવાય જે ઇમ્પોર્ટન્ટ આના પહેલાં પાસ્ટમાં આપણે ઇમ્પોર્ટન્ટ જે ચુકાદા માટે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બનાવી હોય તો એક છે આપણે આધાર એક્ટ 2017માં, જે 2017માં જસ્ટિસ KS પુત્તાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા માટે એક બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી હતી, જેમાં આધારનો ચુકાદો આપવામાં આવ્યો હતો. એના સિવાય પાર્લામેન્ટને જે ખરડો પસાર કરવાનો જે પાવર આપવામાં આવે છે તો તે કેટલા સુધી યોગ્ય છે તેના માટે આપણો સૌથી ફેમસ જે ચુકાદો છે 1973 કેશવાનંદ ભારતી વર્સિસ કેરલા સ્ટેટનો જે ચુકાદો છે તેમાં પણ બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી હતી. આર્ટિકલ 19 જે આપણને સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા, અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા, 6 પ્રકારની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. તો તેને વ્યાખ્યા કરવા માટે 1978માં કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બનાવવામાં આવી હતી, જે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો તેના અંતર્ગત બનાવવામાં આવી હતી. એના સિવાય આપણને ખબર છે 2022માં મહારાષ્ટ્રમાં પોલિટિકલ ક્રાઇસિસ થયું હતું, એન્ટી ડિફેક્શન લો લાગી ગયો હતો. એકનાથ શિંદેની પાર્ટીએ આખું
દલબદલ કરી નાખ્યું હતું અને રાતોરાત રાષ્ટ્રપતિ શાસન મહારાષ્ટ્રમાં લાગી ગયું હતું. ત્યારે પણ મહારાષ્ટ્રમાં એ ચુકાદો લાવવા માટે મહારાષ્ટ્રના જે કેસ હતો તેમાં બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી હતી. એના સિવાય ફેડરલ ડિસ્પ્યુટ મતલબ બે રાજ્યો વચ્ચેનો ડિસ્પ્યુટ, સ્ટેટ સેન્ટર વચ્ચેનો ડિસ્પ્યુટ, તો વેસ્ટ બેંગાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો 1964માં એક ચુકાદો હતો, તેમાં પણ કોન્સ્ટિટ્યુશનલ બેન્ચની રચના કરવામાં આવી હતી. તો કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ 145 અંતર્ગત કામ કરે છે. બીજો જે ટોપિક હતો ધ ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ કહેવા શું માગે છે. તો મિત્રો માની લો કે આપણે કોઈ એક લક્ષદ્વીપ પોર્ટ છે, લક્ષદ્વીપ આપણું જે યુનિયન ટેરિટરી છે, ત્યાં એક આપણું બેઝ બનાવેલું છે. તે બેઝમાં આર્મી, એરફોર્સ, નેવી ત્રણેયના લોકો કામ કરી રહ્યા છે. થોડા લોકો તે બેઝમાં કામ કરતા હશે, બરાબર. તો એ ત્રણેયના બેઝમાં જે અલગ અલગમાંથી કામ કરવાવાળા લોકો છે, અલગ અલગ સર્વિસના લોકો છે, આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, તે બધાના જે ત્યાં જે લોકોનો પ્રમુખ હશે, જે ચીફ હશે, એ કમાન્ડર ઇન ચીફ હશે અને કમાન્ડર ચીફ એ આર્મીનો માણસ હશે. તો પહેલાં એવું હતું કે જ્યારે આમાં કોઈ બી માણસ જેમ કે કોઈ નેવીવાળો અથવા એરફોર્સવાળો કોઈ ગુનો કરે અથવા કોઈ ડિસિપ્લિનમાં ના રહે અથવા એને કોઈ સજા આપવી હોય તો એ સજા આપવા માટે એના જ સર્વિસવાળા મતલબ નેવીવાળો ગુનો કરે અથવા એને સજા આપવી હોય તો નેવીનો જે કમાન્ડર ઇન ચીફ હોય એના જોડે સજા આપવામાં આવતી હતી. પરંતુ એ સમયે જ્યારે લક્ષદ્વીપની વાત કરીએ તો ત્યાં નેવીનો કમાન્ડર ચીફ હોય કે એરફોર્સનો કમાન્ડર ચીફ ત્યાં હાજર ના હોય, માત્ર આર્મીનો એક જ હોય. તો હવે આ જે બિલ દ્વારા એવું નક્કી કરવામાં આવશે કે આર્મીનો માણસ હોય, નેવીનો હોય કે એરફોર્સનો હોય, એ ત્રણેયમાં જ કોઈ બી એ જગ્યા પર કોઈ બી ઇનડિસિપ્લિન કરશે તો એના ઉપર કોર્ટ માર્શલ લગાવવાનો કે એનો પ્રમોશન અટકાવી દેવાનું કે એનું ડિમોશન કરવાનું કે સેલરી કાપવાની, કોઈ બી સજા આપવી હોય તો એનો જે સજા આપવાનો પાવર હવે આર્મીનો જે ત્યાં કમાન્ડર ઇન ચીફ હશે તેને આપવામાં આવશે, તેવું આ બિલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ બિફોર ને આફ્ટરમાં એ કમ્પેરિઝનમાં છે કે બધા પાવર કમાન્ડર ઇન ચીફ આર્મીનો જે હશે તેને આપવામાં આવ્યું છે. બીજું મિત્રો આપણે જાણીએ છીએ કે એક આપણી હમણાં જ સરકાર દ્વારા સ્કીમ આવી હતી અગ્નિપથ સ્કીમ. તો અગ્નિપથ સ્કીમમાં શું હતું કે આપણે જે 4 વર્ષ માટે આર્મીમાં આપણે જોઈન કરી શકતા હતા અને એના પછી આપણે અમુક લોકો જે હોય આર્મીમાં જોઈન એમના પરફોર્મન્સને આધારે એમને કન્ટિન્યુ જોબ ચાલુ રાખવાનું હતી, બાકી બધાને રિઝાઇન કરી દેવું પડતું હતું 21 વર્ષ પછીની ઉંમરે. તો BSF જે છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, એમને એવું કીધું છે કે જે અગ્નિવીરમાંથી જે 21 વર્ષની ઉંમર પછી અગ્નિવીરમાંથી જે આવેલા હશે, અગ્નિપથ સ્કીમમાંથી બહાર નીકળેલા હશે, તેમાંથી જે BSFના ટોટલ રિક્રુટમેન્ટ હશે એમાંથી 10% રિઝર્વેશન અગ્નિવીરને આપવામાં આવશે. આપણે ખબર છે અગ્નિપથ જે સ્કીમ છે તેના અંતર્ગત જે 4 વર્ષનો પીરિયડ છે 45,000 થી 50,000 સોલ્જર સૈનિકોને એમાં રિક્રુટ કરવામાં આવશે મિલિટરી માટે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો છત્તીસગઢમાં જે સરકાર છે, છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશન CPSC, તેમને હમણાં એક ગેજેટ નોટિફિકેશન અથવા એ લોકોની જે બી એડવર્ટાઇઝમેન્ટ આવે ડિટેલ્સ ઇન એડવર્ટાઇઝ, તેમને નર્સિંગ કોલેજની જે બી પ્રોફેસર માટેની જે એડવર્ટાઇઝ કાઢી હતી તેમાં એમને લખ્યું હતું કે 100% વુમન રિઝર્વેશન, મતલબ બધી સીટોમાં ખાલી વુમન એક્ઝામ આપી શકશે અને એમાં સિલેક્શન પણ વુમનનું કરવામાં આવશે. ત્યારે છત્તીસગઢ હાઈકોર્ટે ચુકાદાને જે એમનો નિર્ણય હતો તેમના અગેન્સ્ટમાં કેસ આપ્યો છે કે 100% રિઝર્વેશન તમે ના કરી શકો, તો એના માટે ઓનલી વુમન શુડ બી અલાઉ બીકમ પ્રોફેસર ઇન નર્સિંગ કોલેજ, તો હાઈકોર્ટે ના પાડી હતી. તો એમાં શું કારણ, હાઈકોર્ટે કયા બેઝ ઉપર ના પાડી હતી, તો એમાં બંધારણના અલગ અલગ જે એમના વાયોલેશન થતા હોય અથવા જે એના અગેન્સ્ટમાં જે પિટિશનરે પિટિશન આપ્યું હોય તેમાં લખેલું હતું એક તો આર્ટિકલ 14 જે ઇક્વાલિટી બિફોર લો છે, તો મતલબ કે મેલને પણ એટલો જ ઇક્વાલિટી હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ જેટલી ફિમેલને હોય છે. બીજું આર્ટિકલ 15નું વાયોલેશન હતું કે કોઈ પણ મતલબ આપણે જે સમાનતાનો અધિકાર છે તેમાં અંતર, ધર્મ, જાતિ, લિંગ કે એના આધારે આપણે અથવા જન્મસ્થાનના આધારે કોઈની સાથે ભેદભાવ ના કરી શકાય. એના સિવાય આર્ટિકલ 16 કે જે સરકારી નોકરીમાં જે સમાનતાનો આપણું મૂળભૂત હક છે તેનું પણ ઉલ્લંઘન થતું હતું. તેના બેસિસ ઉપર હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે 100% વુમનનું રિઝર્વેશન હોય તેવું જરૂરી નથી. એના સિવાય એક પ્રોપર એને અંદર રિઝર્વેશનની ક્રાઇટેરિયા બનાવીને એની રિક્રુટમેન્ટ કરવી જોઈએ. બીજું મિત્રો આપણે જાણીએ છીએ કે બિહારમાં એક OBCનું કાસ્ટ સેન્સસ કરવામાં આવી હતી, બરાબર. બેકવર્ડ ક્લાસીસની જે બી છે એમનું સબ કેટેગરાઇઝેશન કરાવીને એમનું કેટેગરીને ફરી ડિવાઈડ કરીને એમને
ફરી કાસ્ટ સેન્સસ કરવામાં આવી હતી. તેવી કાસ્ટ સેન્સસ ઓડિશા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. કાસ્ટ સેન્સસ કરવાનું પાછળ એટલા માટે છે કે મિત્રો કે કોઈ રાજ્યમાં ધારો કે ઓબીસી ઓડિશામાં 54% છે, પણ 54% આજથી જ્યારે 20 વર્ષ પહેલાં જ્યારે મંડળ કમિશન 1980માં થયું હતું અને એના આધારે 27% જે ઓબીસીને રિઝર્વેશન આપવામાં આવી હતી, પરંતુ 54% લોકો ત્યાં ઓબીસીના રહે છે. મતલબ કે એમાંથી 27% લોકો છે જેમને ઓબીસી રિઝર્વેશન મળતું નથી. એકચ્યુઅલમાં સર્વે એવું કહે છે કે ઓબીસીમાં જે અપર ઓબીસી છે, જે એમની પરિસ્થિતિ સારી છે, એ આ 27%માં મોટાભાગનો હિસ્સો ધરાવે છે. મતલબ એકચ્યુઅલમાં જેમને આસ્પિરેશનલ બેકવર્ડ ક્લાસીસ છે, કે જેમને એકચ્યુઅલી આ રિઝર્વેશનની હેલ્પ થવી જોઈએ, તેમને મળતી નથી, તેના માટે ઓબીસી સબ કેટેગરાઇઝેશન કરીને, કાસ્ટ સેન્સસ કરીને એને અલગ અલગ 3 કેટેગરીમાં ડિવાઈડ કરીને તેને ફરીથી એનો જે રિઝર્વેશન ક્રાઇટેરિયા છે એને રિવાઇઝ કરવા માટે કરવામાં આવ્યું. તો સોશિયલી એન્ડ ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસીસ પ્લસ ઓબીસીનું એનું કાસ્ટ સેન્સસ કરવાનું. તો બિહારમાં પણ આના પહેલાં કાસ્ટ સેન્સસ કરવામાં આવી છે. બીજું એક છે મિત્રો સરના રિલિજિયસ. એકચ્યુઅલી આ રિલિજિયસ નથી, આ એક પોપ્યુલેશન છે સરના ધર્મમાં માનવાવાળી, કે જે ઝારખંડ, વેસ્ટ બેંગાલ, બિહારના આસપાસના એરિયામાં તે વસે છે. સરના બેઝિકલી જે પ્રકૃતિ હોય છે, પ્રકૃતિને પૂજા કરતી હોય છે. પ્રકૃતિમાં મતલબ જંગલો છે, પાણી છે, જળ, વોટર, જમીન, એમની પૂજા કરતી હોય છે અને એને ભગવાન માનતી હોય છે. તો ઝારખંડ સરકારનું જે સંસદ છે, ઝારખંડ સરકારે કેન્દ્ર સરકારના સામે એક ફાઇલ આપી હતી. એમાં એમનું કહેવું હતું કે સરનાને એક ધર્મ તરીકે ઓળખવામાં આવે. ધર્મ મતલબ કે જેમ કે જ્યારે બી સેન્સસ થાય છે ત્યારે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, ખ્રિસ્તી, જૈન, એ પ્રમાણે અલગ અલગ ભારતમાં જે મેન ધર્મ છે તે જ રીતે સરનાને પણ ધર્મનું સ્થાન આપવામાં આવે તેવી ડિમાન્ડ કરવામાં આવી હતી. આના પહેલાં પણ આપણે વેસ્ટ બેંગાલ, છત્તીસગઢ, બિહાર, આસામ દ્વારા પણ આવી ડિમાન્ડ કરવામાં આવી છે કે સરનાને એક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આના ઉપર સુપ્રીમ કોર્ટમાં કે સરકારનું શું એક્શન આવશે તેના વિશે જ્યારે આવશે ત્યારે આપણે એને ધ્યાનમાં લઈ લઈશું. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો આપણને ખબર છે હમણાં એક થોડા સમય પહેલાં ગુજરાતમાં મોરબીમાં એક દુઃખદ ઘટના બની હતી કે જે મોરબીનો જે પુલ હતો 130 વર્ષ જૂનો, એ તૂટી ગયો હતો અને એમાં ઘણા લોકોનો અવસાન પણ થયું હતું. તો તેના માટે ગુજરાત સરકારે જે પુલ બનાવવાળી કંપની હતી ઓરેવા ગ્રુપની જે કંપની હતી, તો તેને એવું કીધું છે કે સરકાર તો કમ્પેન્સેટ આપશે જેને નુકસાન થયું છે અથવા એના ફેમિલીવાળાને. તો ઓરેવા ગ્રુપની જે કંપની છે તેને પણ કમ્પેન્સેટ આપવું પડશે. મતલબ કે જે ઘટના સ્થળમાં અસરગ્રસ્ત થયા છે અથવા જેમના પરિવાર છે, તો તેમને આર્થિક અથવા સોશિયલી રીતે સપોર્ટ કરવો પડશે. આના પહેલાં આપણને ખબર છે કે જ્યારે ભોપાલ ગેસ ટ્રેજડી થઈ હતી યુનિયન કાર્બાઇડ કંપનીમાં, તો તેમાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને તેના અંતર્ગત જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમનું કમ્પેન્સેશન પણ આપવામાં આવ્યું, પ્લસ એના અંતર્ગત એમના જે છોકરા હતા તેમને પણ એ લોકોએ હાયર કર્યા હતા. હવે બીજી કોઈ ટ્રેજડી જો ઇન્ડિયામાં થયો છે તો ભોપાલ ગેસ ટ્રેજડી છે જે હમણાં વાત કરી, એમાં મિથાઇલ આઇસોસાયનેટ જે લિક્વિડ ગેસ લીક થયો હતો પેસ્ટિસાઇડ કંપનીમાં યુનિયન કાર્બાઇડની, તો એ થયો હતો. એના સિવાય બીજો એક કોલિયમ ગેસ લીકેજ થયો હતો 1986માં દિલ્હી ખાતે. બીજો હમણાં 2020માં એક વાઇઝેક ખાતે, મતલબ એ વાઇઝેક જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, ત્યાં 2020માં પણ એક વિશાખાપટ્ટનમ ત્યાં એક સ્ટીરિયન ગેસ લીકેજ થયો હતો. તો અલગ અલગ જે ઘટનાઓ છે તો તે પ્રમાણે કમ્પેન્સેશન આપવું પડે છે. બીજું આપણે ખબર છે અત્યારે અમદાવાદ મુંબઈનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, બહુ પૂરજોરથી ચાલી રહ્યો છે. તો એમાં સરકાર છે બુલેટ ટ્રેનનો રોડ બનાવવા માટે અથવા સ્ટેશન બનાવવા માટે લેન્ડ એક્વાયર કરે છે, લોકો પાસેથી જમીન લે છે અને એના સામે એમને વળતર આપે છે. તો એ રીતે એક કંપની છે ગોદરેજ કંપની, આપણને ખબર છે ગોદરેજ એન્ડ બોયઝ કંપની છે, મેન્યુફેક્ચરિંગ કંપની. તો તેમને એક પિટિશન ફાઇલ કરી હતી સુપ્રીમ કોર્ટમાં કે સરકારે જબરજસ્તી અમારી જમીન લઈ લીધી છે. તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ ઇઝ મોર રિક્વાયર્ડ દેન ઇમ્પોર્ટન્ટ દેન પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ. મતલબ કે જનતાનો જે હિત છે એ ખાનગી હિત કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે તેમણે સરકારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને આ જે પિટિશન હતી એને રિજેક્ટ કરી હતી. અને બીજું કે જે ગોદરેજ કંપની હતી એમને એવું એલિગેશન્સ કર્યા હતા કે મારા રાઇટ ટુ પ્રોપર્ટીના અંતર્ગત મારા ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ 1978માં આપણે જે રાઇટ ટુ પ્રોપર્ટી હતો એને ઓલરેડી એબોલિશ કરીને તેને લીગલ રાઇટ બનાવી દેવામાં આવ્યો હતો અને હાલે આર્ટિકલ 300A
અંતર્ગત એ લીગલ રાઇટ છે, મતલબ કે તમારો કોઈ પ્રોપર્ટી રાઇટ ટુ પ્રોપર્ટી એ ફંડામેન્ટલ રાઇટ નથી, એક લીગલ રાઇટ છે. મિત્રો નેક્સ્ટ ટોપિક છે કેવિયેટ ઇન સુપ્રીમ કોર્ટ. એક્ઝામ પર્સપેક્ટિવથી આપણા માટે કોઈ વેલ્યુ નથી આની. એક ટર્મિનોલોજી તરીકે યાદ રાખીએ તો કેવિયેટનો મતલબ એ થાય કે જ્યારે કોઈ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો ચાલી રહ્યો હોય ત્યારે કોઈ જે કેસના રિલેટેડ હોય એના સિવાય ત્રીજી વ્યક્તિને જ્યારે કોઈ કેસના બાબતમાં કંઈ કહેવું હોય તો જે કહેવાની પ્રોસેસ છે તેને કેવિયેટ તરીકે કહેવામાં આવે છે. પર્સનલી મને આ પરીક્ષા માટે એટલો ઇમ્પોર્ટન્ટ લાગતો નથી. બીજી એક વાત કરીએ તો આપણને મેમ્સ પરથી ખબર પડી જશે કે ફોરેન લોયર એવું કહે છે કે અબ તો હમ ભી ભારત में काम कर पाएंगे. મતલબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે કે જે પરમિશન આપે છે લોયરને પ્રેક્ટિસ કરવાની, વકીલોને પ્રેક્ટિસ કરવાની, તેમના માટે જે લોની એક્ઝામ આવે છે એનો સિલેબસ જે તૈયાર કરે છે ભારતમાં. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવું કીધું છે કે જે ફોરેનના લોયર્સ છે હવે ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે. જે પ્રેક્ટિસ કરી શકશે એનો મતલબ એ નથી કે જે ફોરેન લોયર હશે તે આવીને કોર્ટમાં વકીલાત કરી શકશે, કેસ લડી શકશે. તે ખાલી એડવાઇસ આપી શકશે પોતાના ક્લાયન્ટને અને પ્રોપર ટ્રાન્ઝેક્શન કરી શકશે, કોર્પોરેશન કરી શકશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વિશે એક સ્ટેટ્યુટરી બોડી છે, વૈધાનિક સંસ્થા છે, બરાબર. એડવોકેટ એક્ટ અંતર્ગત બનાવવામાં આવી હતી અને તેના દ્વારા જે આપણે લીગલ એજ્યુકેશન આવે છે, LLBની એજ્યુકેશન આવે છે, તેનો સિલેબસ જે બી હોય એના સિવાય જે બી યુનિવર્સિટી એને પરમિશન આપવાનું, એનું લાઇસન્સ ને બધું બનાવવાનું, એ બધું કામ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરે છે. તો એમાં જે જે ફોરેન લોયર છે તો તેને અલાઉ કરવામાં આવે છે તો એડવાઇસ આપી શકે પોતાના ક્લાયન્ટને, બરાબર. બીજું નોન લિટિગેશન ઇસ્યુમાં આસિસ્ટ કરી શકે અને કોર્પોરેટ ટ્રાન્ઝેક્શન કરી શકશે. એ પણ પ્રેક્ટિસ નહીં કરી શકે. પ્રેક્ટિસ મતલબ કે કોર્ટમાં જઈને જે ચુકાદાની વકાલત કરવાની હોય કે કોઈનો વકીલ બનીને કેસ નહીં લડી શકે. નેક્સ્ટ આપણે ટોપિક હવે જોઈશું ફેડરલ ઇસ્યુ. ફેડરલ ઇસ્યુ મતલબ કે કેન્દ્ર સ્ટેટ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જે સત્તા માટે બબાલ ચાલી રહી છે તેમના વચ્ચે જે બબાલ ચાલે તો જે હાલ આપણે જે જાણીએ છીએ કે દરેક સ્ટેટ છે તેમના પાસે જે ભ્રષ્ટાચારની જાંચ કરવા માટે ACB મતલબ એન્ટી કરપ્શન બ્યુરો હોય છે કે જે ત્યાંના સંઘીય અધિકારીઓ અથવા મંત્રીઓ કોઈ કરપ્શન કરે તેના અગેન્સ્ટમાં એક્શન લઈ શકે, તેની તપાસ કરી શકે, એ પ્રકારે એક સંસ્થા હોય છે. પરંતુ આપણે દિલ્હીમાં જાણીએ છીએ કે દિલ્હી એક યુનિયન ટેરિટરી છે તો એમાં આ પ્રકારની કોઈ સંસ્થા છે નહીં. દિલ્હીમાં બીજું એક ફીડબેક યુનિટ બનાવવામાં આવ્યો હતો જે અત્યારે આમ આદમી પાર્ટી સરકાર છે તેમના દ્વારા. તો ફીડબેક યુનિટનું એમનું કાર્ય એવું હતું કે સરકાર દ્વારા જે બી યોજના લાવવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા તો તેને ઇમ્પ્લિમેન્ટ કરીને તેને જનતા તરફથી શું ફીડબેક મળે છે તેને કલેક્ટ કરીને તેનું મોનિટરિંગ કરવાનું કામ હતું ફીડબેક યુનિટનું. પરંતુ સરકાર દ્વારા સેન્ટ્રલ સરકાર દ્વારા કેન્દ્રીય સરકાર દ્વારા એવા એલિગેશન લગાવવામાં આવે છે કે ફીડબેક યુનિટ છે ફીડબેક લેવા સિવાય જે કરપ્ટ પોલિટિશિયન હોય છે તેમના પર સ્ટિંગ ઓપરેશન કરે છે, બરાબર. અને જે આ જાસૂસી કરે છે એ ઇલીગલ તરીકે છે કારણ કે ફીડબેક યુનિટ પાસે એટલો પાવર નથી કે જે જાસૂસી કરી શકે. તો સરકારે CBIને ઇન્વેસ્ટિગેશન કરવા માટે આપ્યું છે કે જે દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે મનીષ સિસોદિયા તેમના અગેન્સ્ટમાં CBIનો ઇન્ક્વાયરી કરવામાં આવશે કે ફીડબેક યુનિટ દ્વારા જે આ કાર્ય કરવામાં આવે છે એના ટોપિક ઉપર. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો પોલિટિકલ પેન્શન મતલબ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું 1947માં ત્યારે અમુક રજવાડાઓ હતા કે જે ભારત સાથે જોડાવા માગતા ન હતા તો તેમને ભારત સાથે જોડવા માટે મનાવ્યા હતા. ત્યારે એવા એગ્રીમેન્ટ થયા હતા કે જે રજવાડાના રાજા હશે તેમને સરકાર તરફથી પેન્શન આપવામાં આવશે, દર મહિને અમુક ભથ્થું કે એવું કંઈક આર્થિક રીતે પેન્શન આપવામાં આવતું હતું. પરંતુ 1970માં આપણને ખબર છે કે 1970માં જ્યારે ભારત સરકાર પાસે પૈસાની કમી હતી અથવા બીજો કોઈ ઇસ્યુ હતા તો આ પેન્શનને પૂરા દેશમાંથી બંધ કર્યું હતું. પરંતુ ગુજરાતમાં જે ડાંગના રાજાઓ છે જે ગુજરાતના સાઉથ ગુજરાતમાં આવેલું છે તો ડાંગના રાજાને હમણાં સુધી પણ પેન્શન આપવામાં આવી રહ્યું હતું. તો તેને બંધ કરવું કે નહીં તેના રિલેટેડ અત્યારે ટોપિક સમાચારમાં તો એટલે કવર કરવામાં આવ્યો છે. બીજો એક ટોપિક આપણે ચર્ચામાં રહ્યો છે રિનેમિંગ ઓફ સિટી. આપણે ખબર છે કે ભારત સરકાર દ્વારા ઘણા જે સિટીના નામ હતા તેમને બદલવામાં આવે છે, જેમ કે ઓસ્માનાબાદનું ધારાશીવ કરી નાખવામાં આવ્યું, ઔરંગાબાદ જે પહેલાં નામ હતું મહારાષ્ટ્રનું છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું, અલ્હાબાદનું પ્રયાગરાજ કરી નાખ્યું, ગુડગાંવનું ગુરુગ્રામ કરી નાખ્યું. તો અહીંયા નીચે આપણને ડિટેલ આપવામાં આવી છે કે કોઈ પણ નામમાં પરિવર્તન કરવું હોય, કોઈ પણ શહેરના નામ બદલવું હોય તો તેના શું પ્રોસિજર હોય છે. તો પ્રોસિજર એવું હોય છે કે જે શહેરના નામ બદલવાની પ્રોસિજર દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. તેના માટે કોઈ બંધારણીય
પ્રોવિઝન આપવામાં આવ્યા નથી કે કઈ રીતે નામ છે, એમાં કોઈ બંધારણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાજ્ય પોતાનો અલગ રીતે એના માટે કાયદો બનાવી શકે છે, પણ એના માટે સેન્ટ્રલની જે કેબિનેટ હોય છે તેનું અપ્રુવલ પણ લેવું પડે છે. અને બીજું કે એક સિમ્પલ મેજોરિટી, રાજ્યની વિધાનસભામાં સિમ્પલ મેજોરિટીથી રાજ્યના કોઈપણ શહેરનું નામ બદલી શકાય છે. પરંતુ સુપ્રીમ કોર્ટના એક ઓબ્ઝર્વેશન એવું છે, એક ડિસિઝનમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે ચુકાદામાં, કે જે હિસ્ટોરિકલ નામ રાખવામાં આવે છે કે જેના બદલવાથી કોઈ આપણા ઇતિહાસ પર કોઈ અસર થઈ શકે અથવા ઇતિહાસને નુકસાન થઈ શકે તો તેને પણ ના બદલવા જોઈએ. એટલા માટે સુપ્રીમ કોર્ટ નામ બદલવાના તરફેણમાં નથી. નેક્સ્ટ મુદ્દો છે આપણો વન નેશન વન ચલણ. શું કહેવા માગે છે? માની લો કે કોઈ દિલ્હીનો જે ડ્રાઈવર છે એ પોતાની ગાડી લઈને ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં કોઈ ટ્રાફિકના રૂલ્સનું વાયોલેશન કરે છે અથવા ટ્રાફિક રૂલ્સને ફોલો કરતો નથી, તો ગુજરાતની ટ્રાફિક પોલીસ જે CCTV દ્વારા એને કેપ્ચર કરીને અથવા ટ્રાફિક પોલીસ દ્વારા એના ચલણ આપવામાં આવશે. પરંતુ તે ભાગી જશે તો અથવા તો તે જે ગાડી નંબર CCTV કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવશે એના વિશે પ્રોપર ડિટેલ્સ માહિતી મળી ન શકે, તો તેના પર આપણે ચલણ કરી શકતા નથી. તો વન નેશન વન ચલણ ઇનિશિયેટિવ દ્વારા એવું કરવામાં આવે છે કે સારથી પોર્ટલ કરીને છે અને એક વાહન પોર્ટલ કરીને છે, 2 પોર્ટલ બનાવવામાં આવે છે કે ગુજરાતમાં મારો કે આ ડ્રાઈવર કોઈ ટ્રાફિકના રૂલ્સનું વાયોલેશન કરશે તો એ સારથી પોર્ટલથી અથવા વાહન પોર્ટલથી જે ટ્રાફિક પોલીસ હશે, ટ્રાફિક હવાલદાર હશે, તો તેના પર વાહનની ડિટેલ અપલોડ કરી દેશે તો તેને તરત ખબર પડશે જશે કે કયા સ્ટેટને માંથી આવેલું છે, તેને શું ગુનો કર્યો છે, બધું તેના પર ડિટેલમાં માહિતી અપલોડ કરી નાખવામાં આવશે. અને જેને ટ્રાફિકનું વાયોલેશન કર્યું છે ઓનલાઈન પણ ટ્રાફિક ચલણ ભરી શકશે. તો મતલબ કે ગવર્નન્સમાં જો મુદ્દા લખવામાં આવે તો એક બહુ સારો એવો મુદ્દો આપણને મળી શકે છે. આ જે સ્કીમ છે એ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પ્રોજેક્ટના અંતર્ગત છે. એમાં 2 જે ટર્મિનોલોજી યાદ રાખવા જેવી છે આપણે, વાહન અને સારથી પોર્ટલ, આ 2 પોર્ટલ બનાવવામાં આવે છે એના માટે. હવે નેક્સ્ટ ઇસ્યુની વાત કરીએ તો ઇલેક્ટોરલ. આ મુદ્દામાં વાત કરીએ તો પહેલો જે મુદ્દો છે અપોઇન્ટમેન્ટ ઓફ ધ ચીફ ઇલેક્શન કમિશન અને ઇલેક્શન કમિશન. તો પહેલાં એવું હતું કે જે સરકાર ચૂંટણીને પસંદ થઈને આવતી હતી તે જ ઇલેક્શન કમિશનરની અથવા ચીફ ઇલેક્શન કમિશન જેની પસંદગી કરવાની સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ એમાં એવું હતું કે 4-5 IAS ઓફિસરે જેમાંથી કોઈને એક ચીફ ઇલેક્શન કમિશનર અથવા ઇલેક્શન કમિશનર બનાવવામાં આવે તો તેમાં કોને બનાવવો એના શું કોઈ ક્રાઇટેરિયા પહેલાંથી ડિસાઇડ કરવામાં આવ્યું નહોતું. એવાને બી બનાવવામાં આવતા કે જે પાર્ટી તરફ વધારે તરફેણ ધરાવતા હોય અથવા અમુક પિટિશનરો દ્વારા પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર જાણી જોઈને એવા ઇલેક્શન કમિશનર બનાવે છે કે જે રિટાયરમેન્ટની નજીક હોય, મતલબ કે 1-2 વર્ષમાં તે ફરી નવા બદલાઈ શકે. તો એના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે નવું જે ઇલેક્શન કમિશન છે એને જે ટીમ હોય છે ચીફ ઇલેક્શનર કમિશનર અને 2 ઇલેક્શન કમિશનર, તો તેની જે નિમણૂક કરવામાં આવશે. હવે 3 લોકોની સમિતિ બનાવવામાં આવશે. એ સમિતિમાં પ્રધાનમંત્રી હશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે અને લીડર ઓફ ઓપોઝિશન. આ 3ની જે સમિતિ હશે અને મેજોરિટી દ્વારા ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનની નિમણૂક કરવામાં આવશે. તેના વિશેની માહિતી આપવામાં આવી છે. આપણે જે ઇલેક્શન કમિશનર છે બંધારણના આર્ટિકલ 324 અંતર્ગત આવે છે ચૂંટણી આયોગ. નેક્સ્ટ ટોપિક છે આપણો પોસ્ટલ બેલેટ અથવા ઓવરસીઝ વોટર માટે. ઓવરસીઝ વોટર મતલબ કેવા લોકો જે ભારતના નાગરિક છે પરંતુ બહારના દેશોમાં સ્ટડી માટે જાય છે અથવા નોકરી ધંધા માટે જે બહાર જાય છે, તો એમને જ્યારે ચૂંટણી વખતે વોટિંગ કરવાનું હશે તો તે USAમાં રહેતો હોય કે UKમાં રહેતો હોય તો પોતે ફ્લાઇટ પકડીને પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવશે, પોતાના રાજ્યમાં પોતાનું જે મતદાર કેન્દ્ર હશે ત્યાં આવશે અને વોટિંગ કરશે. પરંતુ તે બહુ ખર્ચાળું હતું, વધારે ખર્ચો આવતો, બુકિંગ કરાવવું પડતું, આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારે આવતું હતું, તો લોકો તેના માટે વોટિંગ નહોતા કરતા. તો એક પ્રમોટ કરવા માટે, વોટરને અવેરનેસ પ્રમોટ કરવા માટે પોસ્ટલ બેલેટ એ પ્રકારનું એક ગવર્નન્સનું એક મોડલ બનાવવામાં આવશે કે જેના અંતર્ગત તે દેશમાં રહીને કઈ રીતે વોટિંગ કરી શકશે. આ હજુ અમલમાં આવી નથી, આને લગભગ બેન પણ કરવામાં આવશે. આ ફોલો કરવામાં નહીં, પણ આપણે ન્યૂઝમાં હતું એટલે આને જોઈ લીધું. નેક્સ્ટ ટોપિક છે, આપણને ખબર છે કે RPA રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 એક બંધારણમાં એક્ટ આપેલો છે. તો તેના અંતર્ગત જ્યારે બી કોઈ બી નેતા છે ચૂંટણી વખતે પોતાનું નામાંકન પત્ર ભરે છે તો તેમાં અંતર્ગત એની પ્રોપર્ટી, કેટલું એજ્યુકેશન કરેલું છે, કોઈ એમાં ઉપર સજા ચાલે છે કે નહીં, કોઈ કેસ ચાલે છે કે નહીં, કોઈ ગુનામાં સંપડાયેલો છે કે નહીં, એ બધી એમાં માહિતી એને અપલોડ કરવાની હોય છે. તો અમુક PILવાળાએ એવી PIL કરી હતી કે જો એ ભ્રષ્ટ સાબિત થયા અથવા ભ્રષ્ટાચારમાં સમાવેશ થયેલો હોય અથવા એને પ્રોપર એજ્યુકેશન ના લીધું હોય અથવા અમુક લેવલ કરતાં ઓછું ભણેલું હોય તો તેને ચૂંટણીમાં ઊભા રહેવાની સંમતિ ના આપવી જોઈએ. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે બી ભારતનો નાગરિક વોટ આપવા જાય છે ત્યારે કોઈ નેતાનું
એજ્યુકેશન કે એનો એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જોતો નથી તો આ ભારતમાં પોસિબલ નથી. તો સુપ્રીમ કોર્ટ દ્વારા એને એપીએલને રિજેક્ટ કરી નાખવામાં આવે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો મિત્રો આપણને ખબર છે કે એમપીએલડી સ્કીમ ચાલે છે. તો જેના અંતર્ગત સરકાર દ્વારા જે સંસદ સભ્ય હોય છે, રાજ્યસભા અથવા લોકસભાનો જે સભ્ય હોય છે, તેને દર વર્ષે 5 કરોડ રૂપિયા સરકાર દ્વારા આપવા છે. પોતાના કોન્સ્ટિટ્યુઅન્સીમાં બસ સ્ટેશન બનાવે અથવા સ્કૂલમાં પ્લેગ્રાઉન્ડ બનાવવા માટે તેને પૈસા આપવામાં આવે છે. અને જે એમપી હોય છે, મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટ, એ આઈએએસ ઓફિસરને પૈસામાંથી ફંડ આપે છે અને આના દ્વારા અલગ અલગ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. આમાં પહેલાં એવું હતું કે જે આ ફંડ આપવામાં આવે 5 કરોડ, એમાંથી અલગ અલગ એસટી કેટેગરી માટે, એસસી કેટેગરી માટે આટલું, ઓબીસી માટે આટલું, વુમન માટે આટલો ખર્ચો કરવાનો, એવું ક્રાઇટેરિયા અલગ અલગ કરવામાં આવ્યું હતું. એને સરકાર દ્વારા વચ્ચે બંધ કરી દેવામાં આવ્યું, પણ સરકારે ફરી એનો વિરોધ થયો અને સરકારે ફરી ચુકાદો આપ્યો કે હવે આપણે પાછા ચાલુ કરીશું. મતલબ કે આ પહેલાં હટાવવામાં આવ્યું પછી એને અન્ડુ કરી નાખવામાં આવ્યું. મતલબ આ ટૉપિક આપણા ઇન્ફોર્મેશન માટે કે એમપીએલડી સ્કીમ શું છે, તેમાં કેટલા પૈસા આપવામાં આવે છે, તો એમાંથી પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ પૂછાયેલા છે, તેથી ધ્યાનમાં રહે. નેક્સ્ટ ટૉપિક છે સેફ હાર્બર રૂલ્સ ડિજિટલ ઇન્ડિયા. મતલબ કે આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં આપણને કોઈ અલગ ટ્રોલિંગ, સ્પામિંગ, અલગ અલગ મેલ આવતા હોય છે, બરાબર. તો ફેસબુક પર તમને કોઈ ટ્રોલિંગ કરે અથવા બુલિંગ કરે તો એના માટે શું આપણે માર્ક ઝુકરબર્ગને અથવા જે ફેસબુકનો માલિક હોય અથવા જીમેલમાં તમને મેલ આવતો હોય તો જીમેલનો જે માલિક હશે તો એને સજા થઈ શકે, ના થઈ શકે સજા. તો એના માટે જો એને પ્રોપર પગલાં લીધા હોય, એને એવું પ્રૂફ કર્યું હોય કે જે એનો પ્લેટફોર્મ છે, ફેસબુક પ્લેટફોર્મ અથવા ફેસબુક અથવા જીમેલ, વોટ્સઅપ, જે બી પ્લેટફોર્મ છે, એના પર યોગ્ય એને પગલાં લીધા હોય, એના પછી પણ આ બધું જો થતું હોય તો એના માટે જરૂરી નથી કે આપણે એને ડાયરેક્ટ સજા ચૂનાવી શકીએ. તો એના માટે એના રૂલ્સ કેવા હોય જોઈએ. જો કોઈ તમારો સાયબર અટેક કરે, સ્પામિંગ કરે, ફિશિંગ કરે તો એના અગેન્સ્ટમાં તો એના માટે આપણે જે આઈટી એક્ટ 2000 હતું એને ચેન્જ કરીને એની ડિજિટલ ઇન્ડિયા એક્ટ બનાવવાનો છે. તો હજુ આ એક્ટ આપણો ફોર્મ થયો નથી, આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે ન્યૂઝમાં હતો એટલે આને આમાં કવર કરેલું છે. નેક્સ્ટ ટૉપિક છે આપણો મરીજુઆના કન્ઝપ્શન ઓન હોલી. મરીજુઆના કન્ઝપ્શન મતલબ કે જે નાર્કોટિક્સ દ્વારા બેન્ડ કરવામાં આવે છે, પરંતુ મેડિસિનલ પર્પઝથી એનો અમુક વાર આપણે ઇન્ડિયન સરકાર દ્વારા એને પરમિશન આપવામાં આવે છે. જેમ કે કેનાબીસ તો સરકાર દ્વારા એના વાવેતર પર પરમિશન આપવામાં આવી નથી. જ્યારે અફીમ આપણને ખબર છે તો તેના પર સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી છે. તો કારણ કે મેડિસિનલ પર્પઝથી એના પર સરકારની પરમિશન બાદ એનું વાવેતર કરી શકાય છે. તો તેના પર કઈ રીતે કંટ્રોલ રાખવો જોઈએ, નાર્કોટિક્સના પર્પઝથી એનો કોઈ દુરુપયોગ ના થાય, જે ચરસ, ગાંજો અથવા અફીમ છે એનો કઈ રીતે રોક લગાવી શકાય, તો તેના રિલેટેડ માહિતી આપવામાં આવી છે. તો આ જે એના પોલિટી આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. પોલિટીમાં જે બી તમારે જે તૈયારી ઉપર વાંચ્યું એના અંતર્ગત તમારે જો કંઈ પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે એક્ઝામ પર્સપેક્ટિવ યુપીએસસી, જીપીએસસી ટાઈપથી કયા પ્રકારના ક્વેશ્ચન બની શકે તેના વિશેના પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવેલા છે પ્રિલિમ માટે. એના સિવાય મેન્સ માટે પણ કયા પ્રકારના ક્વેશ્ચન બની શકે તેના માટેને પણ નીચે મેન્સ ટાઈપના ક્વેશ્ચન પણ આપવામાં આવેલા છે કે આ કરંટમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે. નેક્સ્ટ ટૉપિક છે આપણો ઇકોનોમીના જે પોઈન્ટ છે એમાં આપણે મની બેન્કિંગ, ફાઇનાન્સ, બેન્કિંગ અને ફાઇનાન્સમાં વાત કરીએ તો સૌથી પહેલો ટૉપિક છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ મતલબ ટૉપિક એવું કહેવા માગે છે કે માની લો કે મુકેશ અંબાણીને ટ્રક ભરીને પૈસા જોઈએ છે, ઘણા બધા પૈસાની જરૂર છે, તો તે શું કરશે કે બેંક પાસે લોન લેશે. બેંક પાસે જે પૈસા હશે, લોનમાં જે ડિપોઝિટરે ત્યાં ડિપોઝિટ કર્યા હશે તેમાંથી લોનમાં પૈસા આવશે મુકેશ અંબાણીને. પણ જ્યારે ડિપોઝિટરના પૈસા પતી જશે, SLR, CRR ને બધું બાદ કરતાં બેંક પાસે પૈસા નહીં હોય તો પૈસા ક્યાંથી લાવે? તો આપણે વિચારી શકીએ કે બેંક RBI પાસે જેને રેપો રેટમાં પૈસા લીધા હશે, પરંતુ આપણને ખબર છે કે ઇન્ફ્લેશન સામે લડવા માટે જે RBI મોનેટરી પોલિસી છે એમના દ્વારા રેપો રેટ વધારવામાં આવે છે, તો તે મોંઘું પડશે. તો તે સમયે જે બેંક છે એ પોતે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ મતલબ સસ્તા ઇન્ટરેસ્ટ સાથે બજારમાંથી ડિપોઝિટ કરીને, મતલબ જે સિક્યુરિટી હોય છે અથવા જે શોર્ટ ટર્મ ડિપોઝિટ હોય છે તે બજારમાં ઇસ્યુ કરીને, જેમ કે LIC જેવી કંપની છે તેમને આપીને ત્યાંથી પૈસા લાવશે અને તે મુકેશ અંબાણીને પૈસા આવશે. તે રીતે આપણને જે બજારમાં છે તે પૈસાની જે મની સપ્લાય છે તે મળતી રહેશે. તો એક સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જે શોર્ટ ટર્મ માટે જે બેન્કો દ્વારા જે કંપનીઓને અથવા પૈસા આપવામાં આવે છે તેને શોર્ટ ટર્મ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કહેવામાં આવે છે. નેક્સ્ટ એક મુદ્દો હતો ટર્મિનોલોજી હતી કે હાર્ડ લેન્ડિંગ ને સોફ્ટ લેન્ડિંગ શું છે.
તો નોર્મલી તમે 1 2 3 4 5 તમે આ જે મેમેર જોશો તો બી તમને ખબર પડી જશે કે સોફ્ટ લેન્ડિંગ ને હાર્ડ લેન્ડિંગ શું કહેવામાં આવે છે. ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે ઇન્ફ્લેશન મતલબ ફુગાવાનો દર વધી જશે ત્યારે સરકાર એવું કરે છે મોનિટરી પોલિસી કે લોન ઇન્ટરેસ્ટ રેટ બેંકો દ્વારા વધારી દેવામાં આવે છે, તો જેથી બજારમાં ખરીદી ઓછી થશે તો દેશનો જીડીપી ડાઉન થઈ જશે. પરંતુ આમાં શું થશે, અચાનક લોન ઇન્ટરેસ્ટ એક સાથે વધારવામાં આવશે, એક સાથે વધારો કરવામાં આવશે તો શોપિંગ એકદમ ધડામ કરી નીચે આવી જશે, તેથી દેશનો જીડીપી ગ્રોથ છે એકદમ નીચે જતો રહેશે. તો સરકાર જે ઇકોનોમી સર્વે છે એમનું કહેવું એવું છે કે એવું ના કરતાં આપણે સોફ્ટ લેન્ડિંગ કરવું જોઈએ, મતલબ કે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી જે લોન ઇન્ટરેસ્ટ છે તેને ધીરે ધીરે વધારવા જોઈએ, જેથી જે શોપિંગ ને બધું ઇન્ફ્લેશન છે ધીરે ધીરે કાબૂમાં આવે. મતલબ કે એકદમ હાર્ડ લેન્ડિંગ મતલબ એક ઝાટકે જે લોન ઇન્ટરેસ્ટ છે કે બધામાં ડાયરેક્ટ વધારો ના કરતી હતા, ધીરે ગ્રેજ્યુઅલ મેનરમાં તેમાં વધારો કરવો જોઈએ. એક નોર્મલ ટર્મિનોલોજી છે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો ડિજિટલ કરન્સી એન્ડ રેફરન્ડમ ઇન સ્વિટ્ઝરલેન્ડ. આપણે સૌ ખબર છે કે અત્યારે ડિજિટાઇઝેશનનો જમાનો છે, તો તેમાં શું કરે છે, દેશ દ્વારા ધીરે જે ફિઝિકલ કરન્સી છે, નોટ સિક્કા છે એને ધીરે ઓછા કરવામાં આવે છે અને ડિજિટલ કરન્સીને પ્રમોટ કરવામાં આવે છે. યુપીઆઈ કાર્ડ ટોકનાઇઝેશન બધું અલગ જે છે એના પેમેન્ટનો યુઝ કરવામાં આવે છે. સ્વિટ્ઝરલેન્ડ દ્વારા એવું ટાર્ગેટ રાખવામાં આવે છે કે 100% આપણે ડિજિટાઇઝેશન કરી નાખીશું કરન્સીમાં, મતલબ 100% ડિજિટલ કરન્સી જે CBDT ચાલે છે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એનો ફોલો કરીશું. ત્યારે જે સ્વિટ્ઝરલેન્ડની જે પબ્લિક છે એમને ચિંતા છે કે 100% ડિજિટલ કરન્સી જો કરી દેવામાં આવશે તો કોઈક સમયે જ્યારે કોઈ ન્યુક્લિયર વોર થાય અથવા ઇલેક્ટ્રિસિટી જતી રહે તો આ ડિજિટલનો યુઝ કઈ રીતે કરવો, ઇન્ટરનેટ કનેક્શનમાં પ્રોબ્લેમ આવે તો આ ડિજિટલનો 100% કઈ રીતે યુઝ કરવો. તો જનતા દ્વારા એવો અપીલ કરવામાં આવે છે કે એટલીસ્ટ 20 to 30% જેટલી કરન્સી છે એને પેપર ફોર્મમાં અથવા પ્લાસ્ટિક ફોર્મમાં રાખવી જોઈએ, જે ફિઝિકલ કરન્સીમાં રાખવી જોઈએ, એને 100% ડિજિટલ ના કરવી જોઈએ. તો તેના માટે સરકાર દ્વારા રેફરન્ડમ મતલબ જનમત સંગ્રહ રાખવામાં આવે છે કે સરકાર દ્વારા પબ્લિકને વોટિંગ કરવાનો એક ચાન્સ આપવામાં આવશે અને તેના બેઝ પર જોવામાં આવશે કે કેટલી જનતા શું કહેવું છે કે ફિઝિકલ કરન્સી રાખવી કે ડિજિટલ કરન્સી રાખવી, તેમના વિશે શું ફીડબેક છે તેના પર રેફરન્ડમ કરવામાં આવે છે. આના પહેલાં પાસ્ટમાં બી ઘણા દેશો દ્વારા અલગ રેફરન્ડમ કરવામાં આવે છે, જેમ કે 2016માં યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી જ્યારે એક્ઝિટ થયું હતું તેને કહેવાય બ્રેક્ઝિટ રેફરન્ડમ. તો એમાં થવું કે જેના સિવાય સ્કોટલેન્ડ, આફ્રિકાને તો અલગ દેશોમાં અલગ આ રીતે જનમત સંગ્રહ કરવામાં આવે છે રેફરન્ડમનો. ઇન્ડિયામાં પણ 1947માં જ રેફરન્ડમ કરવામાં આવ્યું હતું, જ્યારે જૂનાગઢ ભારતમાં જોડાયું હતું. એ વખતે જૂનાગઢની જનતાને પૂછવામાં આવ્યું હતું કે તમારે ભારતમાં જોડાવું છે કે પાકિસ્તાનમાં. એ વખતે 99.97% પોપ્યુલેશને ભારત સાથે જોડાવા માટેનો જનમત આપ્યો હતો, તેથી તેને ભારતમાં જોડી દીધું હતું. તો આ પ્રકારનો એક રેફરન્ડમ જાહેર કરવામાં આવ્યો હતો. બીજો નેક્સ્ટ ટોપિક છે આપણે સિટી બેંક મર્જ વિથ એક્સિસ બેંક. આપણે છે ખબર છે 2019થી આપણે મોટા પાયે જે બેંકોનું મર્જિંગ કરી રહ્યું છે, તો આ વન લાઇનર ક્વેશ્ચનમાં આપણે આવી શકે કે એક્સિસ બેંક સાથે કઈ બેંકને મર્જ કરવામાં આવે છે, તો સિટી બેંકને એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. એના પહેલાં જે બી બેંકોનું મર્જ કરવામાં આવ્યું છે, જેમ કે વિજયા બેંકને દેના બેંકને બેંક ઓફ બરોડા સાથે મર્જ કરવામાં આવ્યું હતું, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સાથે મર્જ કરવામાં આવ્યું હતું. તો ડાયરેક્ટ વન લાઇનરમાં પૂછી શકે તેવા ક્વેશ્ચન છે. એના સિવાય એક RBI 75 ડિજિટલ વિલેજ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તો તેના અંતર્ગત એવું મતલબ જાહેર કરવામાં આવ્યું છે કે 75 જે વિલેજ એવા બનાવવામાં આવશે કે જેમાં ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવામાં આવશે, અલગ પોઈન્ટ ઓફ સેલ ખોલવામાં આવશે, દુકાનદારોને ત્યાં ઈ-વાણી પ્લેટફોર્મથી એમને વાઇફોર્મ આપવામાં આવશે કે જ્યાં UPI થ્રુ જ પેમેન્ટ એક્સેપ્ટ કરવામાં આવશે. તો એ પ્રકારનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે કે મતલબ કે જે ડિજિટલ કરન્સી છે તેને પ્રમોટ કરવા. એક મુદ્દો આપણે મિસ થઈ ગયો છે SBIની સોશિયલ લોન. તો એના સિવાય એક આપણે ધ્યાન રાખો સિન્ડિકેટ લોન. સિન્ડિકેટ લોન મતલબ શું છે કે જ્યારે 3-4 બેંકોવાળા ભેગા થઈને અથવા NBFCવાળા ભેગા થઈને કોઈને એક સોશિયલ વર્ક કરવા માટે અથવા NGOને જ્યારે બેંક લોન આપે તો એને સિન્ડિકેટ સોશિયલ લોન તરીકે ઓળખવામાં આવે છે. તો SBI દ્વારા એક નવી સોશિયલ લોન આપવામાં આવશે, સિન્ડિકેટ લોન. તેના વિશે અહીંયા ત્યાં મુદ્દો કવર કરવામાં. નેક્સ્ટ મુદ્દો છે આપણું ફ્રન્ટ રનિંગ. ફ્રન્ટ રનિંગ એટલે આપણે સૌ જાણીએ છીએ કે જેમ કે અત્યારે એક SIP ચાલી રહ્યું છે, મ્યુચ્યુઅલ ફંડ છે, જેની અંદર આપણે મંથલી પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો એમાં એક મ્યુચ્યુઅલ ફંડ બ્રોકર હોય છે કે જે આપણા પૈસા મ્યુચ્યુઅલ ફંડ બ્રોકર કંપની હોય છે. જેમ કે તમે TCSના કોઈ શેર લીધા હોય જે હાલ 3000 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે, તો મ્યુચ્યુઅલ ફંડ પણ કંપનીવાળાને ખબર હશે કે જે મ્યુચ્યુઅલ ફંડ બ્રોકર હશે એક ડાયરેક્ટ એની અંદર 1000 કે 500 કરોડ એક સાથે પૈસા નાખતો હશે, તો આ જે 3000નો શેરનો ભાવ છે તેનો ભાવ વધીને 3600 કે 3750 થઈ શકે છે. તો જે મ્યુચ્યુઅલ ફંડ મેનેજર છે તે શું કરશે કે જ્યારે 3000નો ભાવ હશે ત્યારે પોતાના જે પર્સનલ અકાઉન્ટમાંથી પૈસા હશે તેથી પોતાના પર્સનલ શેર ખરીદી લેશે કે જ્યારે પણ એ પોતાના મ્યુચ્યુઅલ ફંડના પૈસા એની અંદર 100,000 કરોડ નાખશે, જ્યારે 3600-3500 ભાવ જશે તો તેને વેચીને પોતે એમાંથી પ્રોફિટ કમાઈ શકશે. મતલબ આ બધાની એક મિલીભગત ચાલતી હોય છે. તો એને કહેવાય ફ્રન્ટ રનિંગ. મતલબ કે જે
જ્યારે પોતે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પૈસા ઇન્વેસ્ટ કરવાના એના પહેલાં પોતે ઇન્વેસ્ટ કરીને એમાંથી પ્રોફિટ કમાઈ લે છે, તેને કહેવાય ફ્રન્ટ રનિંગ. બાકી એની અંદર ડિટેલમાં શું હોય છે તે આપણા માટે બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આપણે ખાલી બસ વન વર્ડ આપણને કીવર્ડ ખબર હોવી જોઈએ કે ફ્રન્ટ રનિંગ શું કહેવામાં આવે. બીજો એક નેક્સ્ટ ટોપિક છે ક્વોલિફાઈડ સ્ટોક બ્રોકર, કે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા સેબીના અંડરમાં જે કામ કરે છે તેમના દ્વારા અમુક જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની કંપની છે, જેમ કે HDFC સિક્યોરિટી, ICICI સિક્યોરિટી, ઝેરોદા, તો આ બધાના કંપનીને એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જેમને ક્વોલિફાઈડ સ્ટોક બ્રોકર તરીકે એક લાઇસન્સ આપવામાં આવશે. બીજું મિત્રો કે આપણને ખબર છે કે સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ લિંક કરવા માટે એક ડેડલાઇન જાહેર કરવામાં આવી હતી 31 માર્ચ સુધી. તેને ડેડલાઇનને લંબાવીને હવે 30 તારીખ સુધી કરવામાં આવી છે. તો કેમ, શાના માટે કરવામાં આવે છે? ડિડ્યુપ્લિકેશન ના થાય તેના માટે. તો આપણને શાના માટે કરવામાં આવે છે તે આપણને થોડી ખબર હોવી જોઈએ. ઇન્ટરનેશનલ ટોપિકની વાત કરીએ તો એક અમેરિકામાં જે સિલિકોન વેલી બેંક તે કોલેપ્સ થઈ ગઈ છે. એકચ્યુઅલી એમાં થયું છે શું કે જે સિલિકોન વેલી બેંક છે તેની અંદર જે ડિપોઝિટરે પૈસા આપ્યા હતા તો તેને બેંકે લોનમાં ફેરવ્યા કે પછી બોન્ડમાં ઇન્વેસ્ટ કર્યા હતા, પરંતુ તેમાંથી લોન 100% રિકવર ના થઈ અથવા બોન્ડની યીલ્ડ ડાઉન થઈ ગઈ તો તેના લીધે પ્રોફિટ ના થયું તો એની બેલેન્સ શીટમાં લોચા, પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટમાં લોચા પડે અને કંપની લોસમાં જતી રહી. તો ડિપોઝિટર જે હતા બધા તેમને એવા ન્યૂઝ ફેલાઈ ગયા કે પછી કે બેંક હવે બેંક કરપ્ટ થવા જઈ રહી છે. ત્યારે જેટલા ડિપોઝિટર હશે તે પોતાના પૈસા પાછા લેવા આવશે અને જ્યારે પોતાના પૈસા બધા પાછા માગશે ત્યારે તેને કે આ જે ક્રાઇટેરિયા છે એને કહેવાય બેંક રન, મતલબ કે જે ડિપોઝિટર હશે તે પોતાના પૈસા પાછા લેવા આવશે. ઇન્ડિયામાં એટલા માટે આ ન્યૂઝમાં આવ્યું છે કારણ કે આમાં ઇન્ડિયાના ઘણા જે ઇન્વેસ્ટર છે અથવા મોટા મોટા બિઝનેસમેન છે તેમને પણ આ બેંકમાં ઇન્વેસ્ટ કર્યા હતા, બેંક પૈસા ડિપોઝિટ કર્યા હતા, તો તેમને પણ પ્રોબ્લેમનો સામનો કર્યો છે. જો આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે તો કે સરકાર દ્વારા બેલઆઉટ પેકેજ, અમેરિકન સરકાર દ્વારા બેલઆઉટ પેકેજ પણ આપવામાં આવશે. આવા બેંકના અલગ અલગ, જેમ કે હમણાં સ્વિટ્ઝરલેન્ડમાં ક્રેડિટ સ્વિસ નામની એક ક્રેડિટ એજન્સી છે, તેમાં પણ આ રીતે બેંક કરપ્ટ થઈ ગઈ હતી. અને નેક્સ્ટ ટોપિક છે આપણો ક્રાઇસિસ ઇન ઓનિયન પ્રાઇસીસ. મિત્રો આપણને ખબર છે કે દર વર્ષે જ્યારે એપ્રિલ, મે, જૂન, જુલાઈનો જે આ ઉનાળાની સિઝન પછી થોડો સમય જે હોય તો માંડે છે તે સમયે જે ડુંગળીના ભાવ હોય અથવા ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં ડુંગળીના ભાવમાં ખૂબ જ વધારો થતો હોય છે, તેના લીધે મોંઘવારી વધી જતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ન થતાં ડુંગળીના ભાવમાં એટલો બધો વધારો થયો નથી, ડુંગળીના ભાવ એકદમ તળિયે આવી ગયા છે. તેનું રીઝનમાં આપણે મુખ્યત્વે જોવા જઈએ તો આ વખતે સારું એવું ચોમાસું રહ્યું છે. જ્યારે ચોમાસું સારું રહ્યું હતું એના સિવાય મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં જે મુખ્યત્વે આપણી ડુંગળી મહારાષ્ટ્રમાં થતી હોય છે, નાસિક એરિયાની આજુબાજુ, પણ તેના સિવાય આ વખતે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ડુંગળીનું બમ્પર પ્રોડક્શન થયું છે. તેનાથી જેટલી ડિમાન્ડ છે માર્કેટમાં તેટલું સપ્લાય પણ અવેલેબલ થયું છે. તેના લીધે ડુંગળીના ભાવમાં વધારો થયો નથી અને એના લીધે ડુંગળીના પ્રાઇસમાં ક્રેશ થયું છે. બીજું એક આપણે જોઈએ તો જે ક્લાઇમેટ ચેન્જના લીધે આ બધું ઇન્ડિયન એગ્રીકલ્ચર પર જે ઇમ્પેક્ટ થઈ છે તો એમાં શું પ્રોબ્લેમ થઈ શકે છે, તો આપણે જોઈ શકીએ કે રેનફોલ પેટર્ન બદલાઈ છે, દુકાળ આવે છે, અમુક વાર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ જાય છે, હીટવેવ આવે છે, તો એના લીધે અલગ અલગ પ્રકારે જે ક્લાઇમેટ ચેન્જીસના એગ્રીકલ્ચર પર અફેક્ટ છે એમાં લખવા લાયક થોડા મુદ્દા છે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો નારાયણ મૂર્તિ જે છે, નારાયણ મૂર્તિનું કહેવું એવું છે કે જે સ્ટાર્ટઅપની વેલ્યુએશન ગેમ છે, જે નવા નવા સ્ટાર્ટઅપ બને છે તેમની જે વેલ્યુએશન ગેમ છે એ વન ટાઈપ ઓફ પોન્જી સ્કીમ છે. પોન્જી સ્કીમનો મતલબ શું કે માની લો કે એક એવી સ્કીમ ચાલતી હોય કે જેમાં એક માણસ છે એ નીચેના પોતાના 2 જણાને 100 રૂપિયા આપશે, કસ્ટમર બનાવશે, પછી એને કહેશે કે તમે બીજા નીચે 2 લાવો, બીજા નીચે 2 લાવો, એમ કરી બધા લાંબી એક આમ પિરામિડ જેવું બનશે કે આમાં અહીંયાથી પૈસા આવશે તો આના 20%, આને પ્રોફિટ થશે, અહીંયાથી પૈસા આવશે આના 20%, આમ કરીને એક પિરામિડ જેવી સ્કીમ છે, આને કહેવાય પોન્જી સ્કીમ. તો હવે આમાં જે સ્ટાર્ટઅપ નવા બને છે, સ્ટાર્ટઅપ શું કરે છે કે નવા ઇન્વેસ્ટરો પાસેથી આપણને ખબર છે કે શાર્ક ટેન્ક ચાલે છે, એ રીતે અલગ અલગ એન્જલ ઇન્વેસ્ટરો પાસેથી પૈસા લેશે અને જે પોતાની પ્રોડક્ટ વેચશે કસ્ટમરને એમાં કેશબેક આપશે, અમુક વસ્તુ પોતે નુકસાનમાં ધંધો કરશે પણ કેશબેક આપશે. એના સિવાય પ્રિડિટરી પ્રાઇઝિંગ મતલબ કે 100 રૂપિયાની વસ્તુ એ 80 રૂપિયામાં આપશે, નાઇકીના 5000ના શૂઝ હશે તો એ 3000માં આપશે, પોતે 2000 રૂપિયાનું નુકસાન ખેંચશે પણ સામેનો જે પોતાનો કોમ્પિટિટર હશે એના ગ્રાહકોને પોતાની તરફ એક્વાયર કહેશે અને પછી કહે છે કે દેખો મારા આટલા ગ્રાહક વધી ગયા, પણ એકચ્યુઅલમાં એને નુકસાન થઈ રહ્યું છે. એટલે નારાયણ મૂર્તિનું કહેવું એવું હતું કે આ એક વેલ્યુએશન જે ગેમ છે, એક પ્રકારની સ્ટાર્ટઅપની એક પોન્જી સ્કીમ છે કે જે બહુ સસ્ટેનેબલ બિઝનેસ ના થઈ શકે, આગળ જતાં એમનો બિઝનેસ એકદમ ડાઉન આવશે અને ઇન્વેસ્ટરના પૈસા એમાં
જતા રહેશે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો આરબીઆઈનો એક હોમ પ્રાઇસ ઇન્ડેક્સ સર્વે છે. હોમ પ્રાઇસ ઇન્ડેક્સનો મતલબ છે કે તમે જે ઘર ખરીદો છો તેમાં ગયા વર્ષની કમ્પેરિઝનમાં કેટલો વધારો થયો છે. માની લો કે ગયા વર્ષે મેં ઘર 10 લાખમાં ખરીદ્યું હોય તો આ વર્ષે મને 12 લાખમાં મળતું હોય, તો મતલબ કે એમાં 20% વધારો થયો છે, 20% જેટલો ભાવ વધ્યો છે. તો ફાઇનાન્શિયલ યર 23ના જે Q3 હતું એમાં આરબીઆઈનો જે ઇન્ડેક્સ હતો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે હોમ પ્રાઇસ ઇન્ડેક્સ છે એ 2.79% યર ઓન યર છે. યર ઓન યર મતલબ કે ફાઇનાન્શિયલ યર 2022નું જે Q3 હતું એના કમ્પેરિઝનમાં ફાઇનાન્શિયલ યર 2023ના Q3માં કેટલો વધારો જોવા મળ્યો છે, મતલબ કે 2.79% જેટલો એમાં વધારો જોવા મળ્યો છે. આપણે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે હોમ પ્રાઇસ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે, તો આરબીઆઈ. નેક્સ્ટ મુદ્દો છે આપણો ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પહેલો પોઈન્ટ છે ફ્રેન્ડ શોરિંગ સ્ટ્રેટેજી. ફ્રેન્ડ શોરિંગ મતલબ કે જે દરિયા કિનારો છે એની દરિયા કિનારાના પરિવહનની મદદથી બે દેશો વચ્ચેના બાયલેટરલ રિલેશનમાં સુધારો કરવો. અમેરિકન દ્વારા આ એક ડિસ્કશન કરવામાં આવ્યું છે કે જેટલા બી એના પાર્ટનર કન્ટ્રી છે, જેમ કે આ વર્લ્ડ જિયોગ્રાફીમાં જોઈએ તો આફ્રિકન કન્ટ્રી જેટલા છે, ઇન્ડિયા છે, લેટિન અમેરિકા છે, યુએસએ છે, મેક્સિકો છે, બરાબર. અહીંયા જ નીચે જે સાઉથ ઇસ્ટ એશિયા છે અથવા ઓસ્ટ્રેલિયા છે, બરાબર. તો આના જે દરિયા કિનારાથી જેનો ટ્રેડ થતો હોય તો એના સાથે એકબીજા સાથે પ્રોપર કનેક્ટિવિટી કરવામાં આવશે. ફ્રેન્ડ શોરિંગ મતલબ મિત્ર દેશો સાથે કનેક્ટિવિટી કરવામાં આવશે કે જેથી જે કાર્ગો મારફતે તેનું ટ્રાન્સપોર્ટ થાય છે એ સસ્ટેનેબલ તરીકે સસ્તા ભાવે થઈ શકે. અને લાસ્ટ આપણો ટોપિક આવે છે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ, HRD. HRDમાં આ વખતે કંઈ જાણવાલાયક કેટલા મુદ્દા મહત્ત્વના નહોતા, તો બી આપણે જોઈ લઈએ તો એક પરખ કરીને એક સ્કીમ છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી જે 2020 આવી છે એના અંતર્ગત એક પરખ ન્યૂ અસેસમેન્ટ સિસ્ટમ છે. આનો મતલબ કે માની લો કે કોઈ એક વ્યક્તિ છે એ ઉત્તર પ્રદેશમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ગુજરાતમાં અભ્યાસ કરે છે, તો યુપી બોર્ડ અને ગુજરાત બોર્ડના બંનેના માર્કિંગ સિસ્ટમ અલગ અલગ હશે. તો જ્યારે બંને એક કોમન પ્લેટફોર્મ પર આવીને ત્રીજા કોઈ સ્ટેટમાં એડમિશન માટે અથવા સેન્ટરના કોઈ જગ્યાએ એડમિશન માટે જશે તો ગુજરાતના ક્રાઇટેરિયા પ્રમાણે એને 90% મળ્યા હશે, જ્યારે યુપીના ક્રાઇટેરિયા પ્રમાણે એને 80% મળ્યા હશે. તો જે ગુજરાતના લોકો છે એમને બેનિફિટ્સ હશે એઝ કમ્પેર ટુ યુપી. તો જે પરખ દ્વારા એવું સસ્ટેનેબલ અસેસમેન્ટ કરવામાં આવશે કે કોમન ક્રાઇટેરિયા બનાવવામાં આવશે એસેસમેન્ટના કે જે દરેક રાજ્યમાં એક સમાન એસેસમેન્ટ થઈ શકે સ્ટુડન્ટનું. બીજો ઇમ્પોર્ટન્ટ આપણે ટૉપિક જોવા જઈએ તો આપણે હમણાં જ જે પાક્ષિકની સિરીઝ કવર કરી એમાં બી હમણાં જોયું હતું કે જ્યારે ઓસ્ટ્રેલિયાના PM જ્યારે માર્ચ મહિનામાં આપણે પહેલાં મેગેઝિનમાં જોયું હતું, માર્ચના પ્રથમ મેગેઝિનમાં જે અલ્બાનીઝ આવ્યા હતા, એન્થોની અલ્બાનીઝ, તો એમને જ્યારે ગુજરાતની વિઝિટ પર આવ્યા હતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ત્યારે એમને નક્કી કર્યું હતું અને MOUs કર્યા હતા કે ઓસ્ટ્રેલિયાની પ્રથમ યુનિવર્સિટી જે છે એ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે એનું કેમ્પસ હશે. એનાથી શું ફાયદો થશે કે ગુજરાતના જે બી સ્ટુડન્ટ હશે તેને અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા નહીં જવું પડે, એના માટે ટ્રાવેલિંગ કોસ્ટ, તે વિઝા કોસ્ટ, પાસપોર્ટની મગજમારીને એના માટે જે બી ખર્ચો લાગે છે ખર્ચો નહીં કરવો પડે અને અહીંયા પોતાના ઘરે રહીને ગિફ્ટ સિટીમાં ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાની વિદેશી યુનિવર્સિટીમાં એ અભ્યાસ કરી શકે છે. આપણે ગિફ્ટ સિટીનું નામ આવ્યું તો આપણને ખબર હશે બુલિયન એક્સચેન્જની હમણાં શરૂઆત થઈ હતી ગિફ્ટ સિટીમાં, ગાંધીનગરમાં તે આવેલી છે. સંજીવની પોર્ટલ આપણે આ વખતે જે PM મોદીની મન કી વાત જેને આપણે હમણાં જે પાક્ષિકમાં કવર કરી હતી એમાં એમને વાત કરી હતી સંજીવની પોર્ટલ. તો એ કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની એક સ્કીમ છે, ટેલિમેડિસિન, મતલબ ગવર્નન્સમાં મુદ્દાઓમાં આપણે લખી શકીએ એ પ્રકારની સ્કીમ છે કે તેની અંદર મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવશે. દૂર દરાજના એરિયામાં જે રહેતા લોકો હોય કે જેમનાથી હોસ્પિટલની ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નથી થઈ શક્યું, પર્વતીય રીઝન છે કે જ્યાં હોસ્પિટલ બનાવવી થોડી મુશ્કેલ છે, તો એવી જગ્યાએ જે મોબાઈલ કનેક્ટિવિટી પોર્ટલ દ્વારા સંજીવની પોર્ટલ દ્વારા એમને ડૉક્ટર દ્વારા જે એમને સપોર્ટ આપવામાં આવે અથવા કન્સલ્ટેશન કરવામાં આવે તો એના માટે સંજીવની પ્લેટફોર્મ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. બીજું આપણને ખબર છે કે હમણાં સરકાર દ્વારા એક પગલું ભરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી છોકરું 6 વર્ષની ઉંમર ના થાય, 6 year એજ, ત્યાં સુધી સ્કૂલમાં ન મોકલવું જોઈએ. તો આના પાછળનું કારણ એ છે કે હમણાં જે અસેસમેન્ટ રિપોર્ટ આવે છે, આપણે જે અસર રિપોર્ટ આવે છે, બરાબર, એન્યુઅલી જે પબ્લિશ કરવામાં આવે છે જે સ્કૂલના છોકરાઓનો વિષય હોય છે, તો એમાં એવું થયું હતું કે જે ક્લાસ 3ના છોકરા હોય છે એ ક્લાસ 1ની પણ બુક વાંચી શકતા નથી,
8મા અને 5મા મેથ સોલ્વ કરી શકતા નથી. મતલબ ક્યાંક ને ક્યાંક જે વહેલી ઉંમરમાં છોકરાને સ્કૂલમાં મૂકવાનો જે ક્રેઝ છે એના લીધે જે એમનું પ્રોપર માઇન્ડસેટ ડેવલપમેન્ટ થવું જોઈએ. જ્યારે છોકરાનું પ્રોપર માઇન્ડસેટ 6 વર્ષ પછી ડેવલપમેન્ટ થવાનું ચાલુ થાય છે, એની જગ્યાએ આજકાલ 3 વર્ષ કે છોકરું 4 વર્ષનું થાય ત્યારથી એને એજ્યુકેશન માટે પહેલા ધોરણમાં મૂકી દે છે. અને તો એના લીધે જે છોકરું પ્રોપર એનો ગ્રોથ થવો જોઈએ તે નથી થઈ શકતો. તો તેના માટે સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી થ્રુ ક્લાસ 1માં 6 વર્ષનું છોકરું થાય ત્યાં સુધી તેમાં નહીં મૂકી શકાય એવો રૂલ્સ લાવે છે. તો અહીંયા આપણે જે ઇકોનોમી રિલેટેડ પોઈન્ટ હતા એને આપણે કવર કરી લીધા. વાંચ્યા પછી તમારે એના માટે કોઈ પ્રેક્ટિસ MCQ સોલ્વ કરવા હોય તો નીચે આપેલા છે. પ્રેક્ટિસ MCQને સોલ્વ કરીને તમારું સેલ્ફ અસેસમેન્ટ ચેક કરી શકો છો. એના સિવાય મેન્સની તૈયારી કરતા હોય તો મેન્સના આન્સર રાઇટિંગ માટે કરંટ અફેર રિલેટેડ કયા પ્રકારના ક્વેશ્ચન GPSC UPSCમાં પૂછાઈ શકે તો એની પણ માહિતી અહીંયા આપેલી છે. બાકીના જે આપણા ટોપિક છે અહીંયા આપણું અડધું મેગેઝિન કવર થઈ ગયું છે. બાકીના જે IR ડિફેન્સ છે, એન્વાયરમેન્ટ, જિયોગ્રાફી રિલેટેડ છે અને સાયન્સ ટેકનોલોજી હિસ્ટ્રીના જે ટોપિક છે અને એથિક્સ રિલેટેડ જે ટોપિક છે, સોશિયલ ઇસ્યુના જે ટોપિક છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. થેન્ક યુ.